નમસ્કાર દોસ્તો, આજે મારે તમને પરિચય કરાવવો છે કે નેટવર્ક માર્કેટિંગ શું છે. લોકો નેટવર્ક માર્કેટિંગની અગેન્સ્ટની અંદરમાં હોય છે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગની અંદરમાં લોકોને ભરમાવવાનો બિઝનેસ છે ને લોકોને જોડવાનો બિઝનેસ છે ને આમાં કંઈ થતું નથી ને આમાં કંઈ વર્તું નથી. મગનભાઈ 10 વર્ષ પહેલાં કર્યું હતું, ઓલા ભાઈએ 15 વર્ષ પહેલાં કર્યું હતું ને એને કાંઈ મળ્યું નથી. એકચ્યુઅલમાં આ લોકોએ કોઈ નેટવર્ક બિલ્ડ કરેલ નથી, બરોબર છે. 6-7 મહિના કામ કરી અને છોડી દીધું હોય અથવા તો પૈસા રોકીને કામ કર્યું હોય. એકચ્યુઅલમાં નેટવર્ક જે લોકો બનાવે છે અને ખરેખર નેટવર્ક માર્કેટિંગની અંદરમાં 2-3 વર્ષ કોઈ લોકો કામ કરે છે તો એને ખરા અર્થની અંદરમાં પૈસા મળ્યા છે, લોકોને પૈસા મળે છે. અને આજે મારે તમને મારો પરિચય કરાવવો છે કે મને શું મળ્યું, લોકોની શું પરિસ્થિતિ થતી હશે એનાથી આપણે કોઈ ઓલો નથી. કદાચ લોકોના દિલ દુભાણા પણ હશે અને નેટવર્ક માર્કેટિંગમાં ઘણા બધા લોકો સક્સેસ નથી થતા, કેમ કે આમાં સક્સેસ થવા માટે ઘણા બધા પરિબળો કામ કરે છે, ઘણી બધી મહેનત છે અને ઘણી આપણી અંદરમાં સ્કિલ પણ જોઈએ. આપણી અંદરમાં એક કંઈક કરવા માટેની, આગળ વધવા માટેની ખરા અર્થની અંદરમાં સ્કિલ હોવી બહુ જરૂરી છે. અને લોકોને મોટિવેશનથી જોડાઈ જતા હોય છે, પણ મોટિવેશન કાયમીના માટે હાલતું નથી. કામની અંદરમાં તો મોટિવેશન નથી હાલતું, કામની અંદરમાં મહેનત કરવી પડે. જે લોકો મહેનત ખરી કરી રહ્યા છે એ લોકોને પૈસા મળી રહ્યા છે. અને હું તમને મારો પરિચય કરાવું તો મહેશભાઈ સોલંકી, હું જુનાગઢથી છું. નેટવર્ક માર્કેટિંગ મારી લાઈફની અંદરમાં 2009ની અંદરમાં આવેલ કે મારી પહેલી કંપની હું તમને વાત કરીશ તો પહેલી કંપની મારી છે હું RCMની અંદરમાં સૌ પ્રથમ એની પ્રોડક્ટ વાપરતો. મારા મોટા ભાઈ છે એ RCMનું નેટવર્કને બિલ્ડ કરતા અને એનું તેલ ને મારી બાજુમાં જ RCMનો મોલ હતો, સુરેશભાઈ કરીને જુનાગઢમાં મોલ અકાવતા. તો અમે લોકો ત્યાંથી રેગ્યુલર ખરીદી કરવા જતા. પ્રોડક્ટ બહુ સારી આવતી અને અમે કાયમીના માટે યુઝ કરતા. ત્યારે હું બાંધકામનું કામ કરતો, બરોબર છે. તો હું મારા બાંધકામમાંથી ફ્રી ના હોય ને નેટવર્કને હું બિલ્ડ ના કરતો. તો શરૂઆત મારી અહીંથી થઈ છે. અને આ સિવાય હું તમને કહું છું તો એક RMP ઇન્ફોટેક કરીને કંપની હતી, એની અંદરમાં મારું ફર્સ્ટ નેટવર્ક, મેં પૈસા કમાવા માટે કોઈ ઝંપલાવ્યું હોય અને કેરિયર બનાવવા માટે થઈને મેં નેટવર્કની શરૂઆત કરી હતી. મારી ફર્સ્ટ કંપની RMP ઇન્ફોટેક છે, જે હું 2010ની અંદરમાં એની અંદરમાં હું જોઈન થયો હતો. મારા મિત્ર છે ગોવિંદભાઈ કડીથી, જેની હારે ડીલ બિલ્ડ કર્યું હતું. બહુ સારું નોલેજ RMPમાંથી મેં લીધું છે અને ખૂબ પૈસા પણ કમાણા છે. પૈસા કમાણા કરતાં અહીંયાથી શીખવા બહુ મળ્યું છે કે આ ઇન્ડસ્ટ્રી છે શું, આવનારા સમયની અંદરમાં આ ઇન્ડસ્ટ્રી શું કરવાની છે એ થોડીક અમને અહીંયાથી જાણકારી મળી છે. અને 2013-14 આવતા ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હતા. ભાઈ તેજી મંદી આવતી હોય છે, કંપનીને લઈને થોડા પ્રોબ્લેમ આવતા હોય છે, આપણા પોતાના કોઈ પ્રોબ્લેમ હોય છે. તો મેં એવું નક્કી કર્યું કે હવે મારે આ ફિલ્ડની અંદરમાં કામ નથી કરવું અને હું મારા બાંધકામની અંદરમાં ફરી પાછો જઈશ. તો મેં 14ની અંદરમાં કોઈ નેટવર્ક માર્કેટિંગમાં કામ નહીં કર્યું. 2015ની અંદરમાં ફરી એક કંપની મારી લાઈફની અંદરમાં આવી, જેનું નામ લેતા જ મને ગર્વ થાય છે, જેનું નામ છે વેસ્ટિજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, કે જે બતાવવા માટે મને મારા ગ્રેટ મિત્ર જીતેન્દ્રભાઈ જાદવ, કે અમે RMP ઇન્ફોટેકમાં પણ ભેગા હતા. અને ખુશી થાય છે કે 10 વર્ષથી અમે વેસ્ટિજને પણ બે ભેગા બિલ્ડ કરીએ છીએ અને એને પણ અમે ડેવલપ કરી રહ્યા છીએ. તો જીતુભાઈની હારે બિઝનેસ કરવાનો મને બહુ જ આનંદ આવ્યો છે. 10 વર્ષની અંદરમાં ઘણા બધા રૂપિયા કમાણો છું વેસ્ટિજની અંદરમાંથી, કે ભાઈ સમથિંગ 1.5-2 કરોડ રૂપિયા જેવું મારું આની અંદરમાંથી અર્નિંગ છે. અને જે લોકો વાતો ફેલાવતા હોય છે કે નેટવર્કમાં પૈસા નથી, આ લોકો ગમે ત્યારે મારો કોન્ટેક કરી શકે છે. ગમે ત્યારે જુનાગઢમાં આવી મહેશભાઈ સોલંકીનું કોઈ પણ નેટવર્કરને પૂછો એટલે મારું ઘર બતાવશે. હું કડિયા કામ, મજૂરી કામ કરતો હતો, પોતાનું સેન્ટિંગ હતું, મને ચણતર કામ આવડે, કલર કામ આવડે, લાદી ફિટિંગ આવડે, સેન્ટિંગ આવડે, આ બધાય કામ મને ફાવે છે. કડિયાનો છોકરો છું, કડિયા કામ જ કરતો હતો. વેસ્ટિજની શરૂઆત મેં 2015માં કરી છે. 2015માંથી કડિયા કામ કરતે 7 વાગ્યા આવી અને હું મારા વાઈફ બંને રોજ વેસ્ટિજનો પ્લાન બતાવવા
કોઈને કોઈ ઘરે જતા રેગ્યુલર લોકોનો કોન્ટેક કર્યો છે, રેગ્યુલર લોકોને પ્લાન બતાવ્યા છે, રેગ્યુલર લોકોને પ્રોડક્ટ વિશે માહિતી આપી છે. 3 વર્ષ લગાતાર અમારી જર્ની, રોજ એવરીડે પ્લાન બતાવવાનો અને 3 વર્ષ પછી મારી ઇન્કમ આની અંદરમાં 30,000 પ્લસ થઈ હતી. મને યાદ છે ઓક્ટોબર 2017ની અંદરમાં હું ફૂલ ફેસથી વેસ્ટીજની અંદરમાં કામ કરવા લાગ્યો કે 30,000 પ્લસ ઇન્કમ થઈ. તો મેં એવું નક્કી કર્યું કે ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરીને 50,000 કમાઈએ છીએ, કોઈ ગેરંટી વોરંટી હોતી નથી. ચોથા માળે કામ કરતા હોય ક્યારેક પડીએ તો આપણું ફેમિલી પણ ડિસ્ટર્બ, આપણે પણ ડિસ્ટર્બ અને કંઈ પણ થઈ શકે છે આની અંદરમાં, બાંધકામ લાઈનની અંદરમાં. તો મેં એવું નક્કી કર્યું કે આપણે આખો રોટલો નહીં ખાવો, અડધો રોટલો ખાવો છે અને ફૂલ ફેસથી હવે અમે વેસ્ટીજ કરશું. ડિસિઝન લીધું ફૂલ ફેસથી કરવાનું. તકલીફ ઘણી બધી પડી હતી. લોકો સક્સેસને જોતા હોય છે, તકલીફને જોતા નથી. મોટો પ્રોબ્લેમ ત્યાં છે કે આજે જે વ્યક્તિ 50,000 રૂપિયા કમાતા હોય અને ઘર મસ્ત હાલતું હોય ને વેસ્ટીજમાંથી 25-30,000 રૂપિયા આવે અને મેં ફૂલ ફેસથી કરવાનું ડિસિઝન લીધું ને મંદી આવી તો સેન્ટિંગ મેં વેચી નાખ્યું હતું. કોઈ એવી બધી આપણી બેંકિંગ સપોર્ટ હતો નહીં આપણી પાસે કે 5-25 લાખ ખાતામાં પડ્યા હોય, એવું નહોતું. કન્ડિશન આપણી ખાતા પીતા જેવી જ હતી અને સ્ટ્રગલ ચાલુ રાખી સાહેબ. અને 40-45 હજારનો મારો ચેક પહોંચ્યો એટલે મેં ટાટા નેક્સોન ગાડી અહીંથી લીધી, જે કાર ફંડ આપે છે કંપની. કાર ફંડના માધ્યમથી મેં ટાટા નેક્સોન ગાડી છોડાવી અને પછી એને રોડ માથે ભગાવી, એવી ભગાવી કે 1 વર્ષની અંદરમાં જે મારો 40,000નો ચેક હતો એ 1,40,000નો થઈ ગયો. બરોબર છે. એના પછી મસ્ત ગાડી પાટે ચડી. 1.5 વર્ષ સુધી બહુ હાયલું જબરજસ્ત કે લાખ થયા, 1.5 લાખ થયા, 2 લાખ થયા, 2.5 લાખ થયા અને કોરોના આવ્યો. બરોબર છે. કોરોનાની અંદરમાં હું કમસે કમ 60-70 લાખ રૂપિયા વેસ્ટીજના માધ્યમથી કમાણું 2 વર્ષની અંદરમાં. પણ કોરોના ગયા પછી જે માર્કેટમાં મંદી આવી એ મંદીના માહોલે અમને 2.5 લાખથી ફરી પાછા 2.25 લાખ થયા, 2 લાખ થયા, 2.5 લાખ થયા, 1.5 લાખ થયા, 1.25 લાખ થયો, લાખ થયો. લાસ્ટ મારો 50,000નો ચેક હતો. 50,000નો ચેક આવ્યો તો એ આત્મવિશ્વાસ મારો એનો એ જ હતો, અંદરનું કોન્ફિડન્સ એવું જ હતું કે જે કંપનીની અંદરમાં 5,000થી આપણે 2.5 લાખ 3 લાખે પહોંચ્યા છીએ, એ કંપનીની અંદરમાં 50,000માં મારું ઘર મસ્ત હાલે છે. જે મને અહીંથી 1.5-2 કરોડ રૂપિયા મળ્યા છે એ મેં કોઈ ઉડાવી નથી દીધા, એની મેં પ્રોપર્ટી લઈને રાખી દીધી છે. હોનેસ્ટીથી કામ કરવાની જરૂરિયાત હતી, મારે સબ્ર કરવાની જરૂરિયાત હતી કે હવે મારે 3 વર્ષ આની અંદરમાં ટકવાનું કેમ. 2023થી જે મંદી આવી તો કોઈ ઇન્કમ સોર્સ વેસ્ટીજ સિવાય હતા જ નહીં. પણ હું થેન્ક્સ કહીશ વેસ્ટીજ મેનેજમેન્ટને કે આવા સમયે વેસ્ટીજના તમામ ડિસ્ટ્રીબ્યુટરનું કંપનીએ બહુ ધ્યાન રાખ્યું છે. અમને લોકોને વિશ્વાસ નહોતો, એવા સપોર્ટ અમને વેસ્ટીજ મેનેજમેન્ટે કર્યા છે. ને વેસ્ટીજના જે લોકોનું થેન્ક્સફુલ કહીશ કાયમીના માટે કે જે લોકો વેસ્ટીજ કરે છે કે નથી કરતા પણ વેસ્ટીજની પ્રોડક્ટ હજી લોકો વાપરી રહ્યા છે. એના માધ્યમથી 50,000થી નીચે હું ક્યારેય નથી ગયો. ફરી પાછો સમય સારો આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે તો 50,000માંથી 60 થયા, 70 થયા, 80,000 થયા. લાસ્ટ સ્ટેટમેન્ટ મારું લાખ રૂપિયાનું છે અને કંપની અમને મિટિંગ લેવા માટે જાય એટલે 20-25 હજાર રૂપિયા અમને કંપની મિટિંગ લેવા માટેનો ખર્ચો આપે છે. જે ખર્ચો આપણા ખીચામાંથી કરવાનો હોય આ અમને કંપની આપે છે. તો અહીંયાથી એક ખર્ચો મારો બચી જાય કે સર્વાઈવ થાય છે કે ભાઈ મને મિટિંગની અંદરમાં અધર્સ ઘણી બધી કંપનીઓ છે, હું કોઈ કંપનીનું નામ નહીં લેતો, પણ ત્યાં તમારે એક નેટવર્કને બિલ્ડ કરવું છે તો તમારે પોતાના પૈસા ખીચામાંથી કાઢવા પડે. કોઈ લોકોને મિટિંગમાં લઈને જાઓ તો એનું ચાર્જ છે આપણે પે કરવું પડે. જ્યારે વેસ્ટીજ માર્કેટિંગ જે 30,000 પ્લસ અને સ્ટાર ડાયરેક્ટરના લેવલ વાળા વ્યક્તિઓ છે અને 20-25 હજાર રૂપિયા મિટિંગ કરવા માટેનું એક્સ્ટ્રા ફંડ કંપની આપે છે, જેના માધ્યમથી ટીમને પુશઅપ મળે છે. લીડરના ચેક માનો કે 30,000નો મારો ચેક બને છે તો મારા 30,000 એમને પડ્યા રહે છે, ઘરની અંદરમાં યુઝ થાય છે. અને જે વેસ્ટીજને બિલ્ડ કરવા માટેનો ખર્ચો છે એ મને કંપનીમાંથી મળી રહી છે. તો એના હિસાબે એક વેસ્ટીજનો જબરદસ્ત આ પ્લસ પોઈન્ટ છે. વેસ્ટીજના તમામ સપ્લિમેન્ટ છે એ બધા ફૂડ સપ્લિમેન્ટ હોય અથવા હોમ કેર હોય અથવા પર્સનલ કેર હોય અથવા તો એગ્રીકલ્ચર હોય, ટ્રીમેન્ડસ રિઝલ્ટ આપતી વસ્તુ. એટલે એગ્રીકલ્ચરની અંદરમાં મારું 70-80% વર્ક છે કે જે મેં ખેડૂતને પ્રોડક્ટ આપીએ છીએ અને ખેડૂતને જે રિઝલ્ટ મળે છે
ને એક ખેડૂત બીજા ખેડૂતને, બીજા ખેડૂત ત્રીજા ખેડૂતને, કોઈ એના સગા સંબંધીને ફોન કરીને આપણે ઓર્ડર મળે કે મીન્સ કે આપણું નેટવર્ક છે ઓટોમેટિક બિલ્ડ થાય છે. તો દોસ્તો નેટવર્કને સમજવાની જરૂરિયાત છે. આપણે એક નેટવર્ક છે શું? એક આમ આદમી, એક નાનો માણસ જો 2-2.5 લાખ 3 લાખે પહોંચી શકતો હોય તો ભણેલા લોકો છે આની અંદરમાં લાખો રૂપિયા પહોંચશે, પોતાના મસ્ત કેરિયર બનાવી શકશે આની અંદરમાં. તો જે લોકોએ નેટવર્ક જોયું નથી ને જે અગેન્સ્ટમાં વાતો કરે છે એકવાર જોવાનો પ્રયત્ન કરો. જે લોકો એકચ્યુઅલની અંદરમાં ઘણા બધા લીડરો છે એ વાતો જ કરતા હોય, ઇન્કમ હોય 5,000 ને વાત કરતા હોય 50,000 ની, લાખ રૂપિયાની, લીગલિટીની અંદરમાં એની પાસે કંઈ હોતું નથી. આમાં અહીંયા 70% લોકો છે. 70% નેટવર્કરો આ પ્રમાણેની જે પ્રેક્ટિસિસ કરે છે એ હોનેસ્ટેબલ જે લીડરો છે એને પણ એના માટે પણ તકલીફવાળો વિષય છે. અને નવું આવનારું ફ્યુચર છે કે ઘણા બધા લોકો આમાં નજર રાખીને બેઠા છે ભાઈ મારે નેટવર્કમાં પગ મૂકવો છે, એના માટે પણ ખતરાની ઘંટી છે. તો દોસ્તો મારી તો એક જ સલાહ છે, કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય છે સાહેબ, આપણે બધા એક નેટવર્ક હારે જોડાઈ ગયેલા છે. મારું ભવિષ્ય વેસ્ટીજની અંદરમાં છે તો હું વેસ્ટીજને ડેવલપ કરું છું, હું વેસ્ટીજને રિપ્રેઝેન્ટ કરું છું. તમે લોકો અધર્સ કંપનીની અંદરમાં કામ કરો છો તો તમે એને પ્રેઝન્ટ કરો, એને પ્રમોટ કરો. પણ આપણે બધા અલ્ટિમેટલી એક નેટવર્કના હિસ્સા છીએ તો નેટવર્કને આપણા દેશમાં નેટવર્કની બહુ જરૂરિયાત છે. કેમ કે એવડો મોટો દેશ છે, બધા માટે નોકરી અવેલેબલ ના હોઈ શકે, બધા માટે જોબ નથી. તો એવા સમયની અંદરમાં આપણે બધા ભેગા મળી અને લોકોને જાગૃત કરીએ કે આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રૂપિયા છે, આ ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં પણ તમારું કેરિયર છે. ઘણા બધા આના પ્લસ પોઈન્ટ છે. હું કહેવા માગી તો સેલ્ફ ડેવલપમેન્ટ. એક દિનો સમય એવો હતો કે કડિયા કામ કરતા વ્યક્તિઓને શું ખબર પડતી હોય? કાંઈ જ નહીં. આજે લોકો સાંભળવા માટે થઈને આપણે બેસે, તમને સાંભળવાની ફી આપે છે. લોકો તમે બહાર નીકળ્યા હોય તો સેલ્ફી ફોટા પડાવવા માટે લાઈન લાગી હોય છે. સાહેબ લોકો જાણવા માટે ઈચ્છુક હોય છે કે મહેશભાઈ મહિનાના 2-2.5 લાખ રૂપિયા તમે કેમ કમાવો છો? સાહેબ 2.5 લાખ રૂપિયા હું કમાઉં છું, બોલું છું, એના તમારે જે કંઈ પ્રૂફ જોતા હોય એ મારી પાસે અવેલેબલ છે. જીએસટી પે કરું છું, 1 વર્ષની મારી 20 લાખ પ્લસની ઇન્કમ છે એટલે મારી પાસે જીએસટી નંબર પણ છે. હું જીએસટી પે કરું છું દર મહિને, બરોબર છે, એ પણ તમે જોઈ શકો છો. આ સિવાય મારા એકાઉન્ટ છે બધા ઓનલાઈન છે તો એ પણ તમે જોઈ શકો છો. ગમે ત્યારે તમે રૂબરૂ મારી મુલાકાત કરી શકો છો. કોઈ પણ પૂર્વધારણા તમારી હોય, તમને કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ પણ કંપનીમાં હોય તો આપણે ભેગા બેસીને કોઈ પ્રકારે સોલ્યુશન કાઢી શકીએ. પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં પૈસા છે, ઇન્ડસ્ટ્રીઝને બદનામ ના કરો, ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારો. ઘણા બધા એવા લોકો તમારી વાટ જોઈને બેઠા છે કે આ લોકોને એકચ્યુઅલમાં નેટવર્ક કરવું છે પણ એક સારા લીડરની શોધમાં છે, સારી કંપનીની શોધમાં છે, સારી પ્રોડક્ટની શોધમાં છે. તો હું તમને દાવા સાથે કહીશ ને ગેરંટી સાથે કહીશ કે વેસ્ટીજ મેનેજમેન્ટ જેવું મેનેજમેન્ટ મને ક્યાંય નજરમાં નહીં આવતું. ઘણી બધી આપણી કંપનીઓ ચાલે છે નો ડાઉટ, પણ હું 10 વર્ષથી આ સુધી ફીલ કરું છું કે વેસ્ટીજ કદાચ ડિફરન્ટ છે ને સારું છે. કેમ કે લીડરો પ્રત્યે વિચારે છે અને અમને એ પ્રમાણે ન રાખે છે તો મને એનો અનુભવ છે. અધર્સ કંપનીની અંદરમાં શું હોય મને એટલો બધો આઈડિયા નથી, આઈ એમ સો સોરી. બટ પ્રોડક્ટને લઈને મને ક્યારેય પ્રોબ્લેમ વેસ્ટીજમાંથી નથી પડ્યો. અને અમારી સારામાં સારી લીડરશિપ છે જે ખંભેથી ખંભો મડાવીને લોકોને આગળ વધારવાની અંદરમાં સહભાગી બને છે. તો તમે પણ અમારા ભાગીદાર બની શકો છો. ફ્યુચર તમારે બનાવવા માટે આવો આપણે બધા ભેગા મળીને એક નવી શરૂઆત કરીએ. કે આપણે એક ડિસિઝન લઈએ કે મહિનામાં 1 થી 2 આપણે જે પણ વેલ ટ્રેન લોકો છે એને બોલાવી અને આપણે ટ્યુશન ક્લાસ ચાલુ કરશું, ટ્યુશન લેશું, શીખવા માટે રેડી લેશું ને ઘણું બધું નોલેજ લઈ અને બહુ મોટા રૂપિયાની અંદરમાંથી કમાવા એવી જગ્યા છે. પોટેન્શિયલવાળું કોઈ જગ્યા હોય તો નેટવર્ક માર્કેટિંગ છે, ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બધું પોટેન્શિયલ છે કે વિદેશની અંદરમાં લોકો કરોડો રૂપિયા આમાં કમાઈ રહ્યા છે અને આ હજી લોકો વિચારી રહ્યા છે કે આમાં મારું ફ્યુચર છે કે નહીં. યુટ્યુબમાં વિડીયા જોવે જે લોકો નેટવર્કને બદનામ કરવા માટેના વિડીયા બનાવે છે, નેગેટિવ, એને પ્રોત્સાહન આપે છે, બરોબર છે. જે લોકો એકચ્યુઅલમાં પૈસા કમાય છે, બરોબર છે, એની પાસે જવું નથી. એટલે આ લોકોનો તો કોઈ ઉધાર જ નથી. તો મારું તો માનવું એવું છે કે જે સક્સેસ લોકો છે એની પાસે બેસવું જોઈએ અને એની સલાહ સૂચન મુજબ આમાં આગળ જવું જોઈએ. અમથું પણ આપણે ઘરે બેસી અને કોઈ તમને ફૂલ ટાઈમ ના કરો તો પાર્ટ ટાઈમથી શરૂઆત કરો. 2 કલાક આપણે આ ઇન્ડસ્ટ્રીઝને આપી
અને ઘણા બધા આપણે આગળ વધી શકીએ છીએ. આવી ઘણા બધા લીડરોની સ્ટોરી અમારી પાસે છે. તો હું પ્રયત્ન કરીશ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચવાનો, મેક્સિમમ લોકોની સ્ટોરી તમારા સુધી પહોંચે એવા પ્રયત્ન આપણે કરીશું. અને આ ઇન્ડસ્ટ્રીની અંદરમાં અમે તો સક્સેસ છીએ, કેમ કે 10 ફેલ છું. મારી તમને જર્નીની વાત પણ આપણે આ તો યુટ્યુબમાં આપણે શોર્ટમાં કહીશું, પણ હું 10માં બધા વિષયમાં ફેલ છું, બરાબર છે. 10 ફેલ વ્યક્તિ માર્કેટમાં જાય તો 20,000થી વધારે એનો પગાર ના મળે, જ્યારે આ કંપનીની અંદર હું 2-2.5 લાખ રૂપિયા કમાઉં છું, બરાબર છે. તો તમે પણ આવો, બધા ભેગા મળી અને આપણે કોશિશ કરીએ ઘણા બધા લોકોની જિંદગીમાં બદલાવ લઈ આવીએ, ઘણા બધા લોકોને મળી અને કેરિયર સેટ કરાવીએ. તો મળીશું. મારો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો યુટ્યુબની અંદરમાં તમે મોકલજો, તો એની અંદરમાં પણ મોકલી દઈશ. આ વિડીયો મારે યુટ્યુબમાં શેર કરવો છે તો હું આમાં મારો નંબર શેર ના કરી શકું. ઘણા બધા મિત્રો ગ્રુપમાં શેર કરતા હોય છે, તો ક્ષમા છે. પણ યુટ્યુબમાં કોઈને કામ હોય તો કહેજો મને, પર્સનલ નંબર તમને એની અંદર હું મોકલી આપીશ. થેન્ક યુ સો મચ. વિશ યુ વેલ.